નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. આજનો એપિસોડ 788મો એપિસોડ અને આજના એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો હવામાનને લગતો છે, શું વાવાઝોડું આવે છે કે પછી વરસાદ આવે છે. બીજો મુદ્દો છે સરસ્વતીનું મંદિર કે શિક્ષણની દુકાન. જી હા, ખાનગી યુનિવર્સિટીઓ, શું સરસ્વતીનું મંદિર છે કે પછી શિક્ષણની દુકાન. આજના એક દૈનિકની અંદર આ મોટો અહેવાલ છે અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા થવી જોઈએ. ક્યારેય કોઈ બોલ્યું નથી. ખાનગી યુનિવર્સિટીઓમાં કેવી રીતે લૂંટ ચાલે છે ફીના નામે, તેના મુદ્દે ચર્ચા કરવી છે. શરૂઆત આબોહવા કે જે આપણા જીવન સાથે જોડાયેલું છે તે મુદ્દેથી. આબોહવા, વાતાવરણ, સિઝન, આ તમામ વાતો, આ તમામ ઘટનાક્રમ આપણા તમામના જીવનને પ્રભાવિત કરે છે. સવિશેષ ખેડૂતને પ્રભાવિત કરે છે, ત્યારબાદ સામાન્ય નાગરિક અને વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને પણ પ્રભાવિત કરે છે. કારણ કે આપણું જનજીવન શિયાળો, ઉનાળો અને ચોમાસું આ ત્રણને આધારિત છે. આ ત્રણ સિઝનને આધારિત છે અને સતત આપણે જોતા રહ્યા છીએ સિઝન અને પેટર્ન, ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ, એની પેટર્ન બદલાતી રહી છે. ઉનાળાના દિવસો પૂરા થવા આવ્યા છે. જૂન મહિનો શરૂ થયો છે. જો કે જૂનના બીજા અઠવાડિયામાં વરસાદ પડતો હોય છે, પરંતુ આજના તમે સમાચાર જોયા તો આજે ભાવનગરની અંદર મુશળધાર વરસાદ પડ્યો. ભાવનગરની અંદર પાણી પણ ભરાયા. હજુ ચોમાસું તો શરૂ નથી થયું, માફ કરજો, ચોમાસું 15 જૂનથી શરૂ થાય છે, પરંતુ ઉનાળાના અંત અને ચોમાસાના પહેલાં ભાવનગરમાં વરસાદ પડ્યો. આજે જે હવામાન વિભાગની આગાહી હતી તે પ્રકારે હજુ પણ અઠવાડિયું એટલે કે 7 તારીખથી 11 તારીખની વચ્ચે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. એટલું જ નહીં, આગાહી તો એ પણ પ્રકારની છે કે સમુદ્રની અંદર 3 અલગ અલગ પ્રકારના વાવાઝોડા સર્જાઈ રહ્યા છે, ડીપ ડિપ્રેશન સર્જાઈ રહ્યા છે. જો કે એક ડીપ ડિપ્રેશન આપણને એટલે કે ગુજરાતને અસર નથી કરતું, બંગાળની ખાડી તરફનું છે, પરંતુ 2 ડીપ ડિપ્રેશન કે જે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે તે ગુજરાત તરફ એટલે કે અરબ સાગરની અંદર સર્જાઈ રહ્યા છે. ત્યારે વરસાદ ઉપરથી અસર કરી શકે છે. અને હું ચર્ચા કોઈ ડરાવવા માટે નથી કરી રહ્યો, એટલા માટે કરી રહ્યો છું કે આપણે સતર્ક રહીએ. જો વહેલું ચોમાસું આવવાનું હોય, જો આધી સાથે ચોમાસું આવવાનું હોય તો કોર્પોરેશન, નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો પણ સતર્ક રહે, સાથે ખેડૂત પણ પોતાના પાકનું વાવેતરનું આયોજન પણ રીતે કરે. અને એ જાણકારી આપવી એક મીડિયા હાઉસ તરીકે અમારી ફરજ છે. એટલે જ જે થવા જઈ રહ્યું છે, જેની શક્યતા છે, જેનું અનુમાન છે, હું ફરીથી આ શબ્દો પર ભાર મૂકું છું, જેનું અનુમાન છે તે સમાચાર હું વારંવાર લઈને આવી રહ્યો છું. કારણ કે આપણા જૂના અનુભવો સારા રહ્યા નથી. આપણે ઓવર કોન્ફિડન્સમાં રહ્યા, એ આગાહીઓને ગંભીરતાથી ન લીધી. આપણે કોઈએ લગ્નનું આયોજન કર્યું, કોઈ બહાર ફરવા નીકળ્યું, કોઈએ પાકનું વાવેતર કર્યું, ત્યારબાદ હેરાન થયા છે. એટલે જ લાગ્યું કે સતત જે હવામાનના સમાચાર છે, જે રિપોર્ટ્સ છે, જે આશંકાઓ છે, જે અનુમાન છે, તેનું વિશ્લેષણ કરતા રહીએ. ખેર, કાર્યક્રમની અંદર હું જોડી રહ્યો છું મહેશભાઈ પલાવત, વાઇસ પ્રેસિડેન્ટ છે સ્કાયમેટ, એક વેબસાઇટ છે, પ્રસિદ્ધ વેબસાઇટ છે. અંબાલાલભાઈ પટેલ હવામાન શાસ્ત્રી છે. અને થોડીક મિનિટોમાં જ હેમંતભાઈને જોડીશ. આ બંને સાથે વાત કરું એ પહેલાં જાણી લઈએ ગુજરાતના હવામાન વિભાગે હાલ પૂરતી શું આગાહી કરી છે. अगले 5 दिन में पूरे गुजरात में वेदर मोस्टली ड्राई रहने का संभावना है, लेकिन वेस्टर्ली विंड है, मॉइस्चर इंकर्शन काफ़ी है एंड कहीं किधर लोकल कन्वेक्टिव एक्टिविटी हो सकता है. इवन अहमदाबाद में भी आज लोकल कन्वेक्टिव एक्टिविटी होने का संभावना है. शाम और इवनिंग और आफ्टरनून तक कन्वेक्टिव एक्टिविटी होने का संभावना है और थंडरस्टॉर्म बारिश भी हो सकती है. ખેર, આજે અમદાવાદમાં તો વરસાદ નથી પડ્યો છે 3 કલાકની આગાહી તે પ્રકારે, પરંતુ સમુદ્રની અંદર જે પણ સર્જાઈ રહ્યું છે તેને લઈને અટકળો તેજ છે. સેટેલાઇટ ઇમેજ, હવામાન વિભાગની આગાહી, મોસમ વિભાગના જાણકારો, આ તમામ પાસેથી પૂરી જાણકારી મેળવી, સમજવી અને પ્રકારે આયોજન કરવા જરૂરી છે. બંને એક્સપર્ટ સાથે વાત કરીશ, પરંતુ એ પહેલાં જે વેધરની વેબસાઇટ છે તેના ઉપરથી શું લાગી રહ્યું છે. શું સમુદ્રમાં કોઈ તોફાન આવવાનું છે?
શું વાવાઝોડું આવવાનું છે? જે 3 વાવાઝોડા પૈકીના 2 વાવાઝોડાની હું વાત કરી રહ્યો છું અરબ સાગર તરફના, શું તે ગુજરાતને અસર કરશે? કરશે તો કેટલી કરશે? શું કહી રહ્યું છે ફોરકાસ્ટ? શું કહી રહ્યું છે વિજ્ઞાન? જાણી લઈએ મારી સહયોગી પાસેથી. બિલકુલ રોનક, 2 જૂન અને 8 વાગ્યા પછીનો આ સમય વિંડી મારફતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અહીંયા બંગાળની ખાડી છે, અહીંયા હિન્દ મહાસાગર અને અહીંયા અરબ સાગર છે. હવે અહીંયા એક ચક્રવાત છે, પરંતુ એ આપણી સીમાથી ઘણું દૂર છે, એટલે આપણે એની વાત નથી કરવી. પરંતુ અહીંયા આપ જોઈ રહ્યા છો આખી એક સર્ક્યુલોનિક સિસ્ટમ અહીંયા સક્રિય થાય છે, જેના કારણે આપ જોઈ રહ્યા છો ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક આ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ રહ્યું છે. અહીંયા આ જે બ્લુ કલર છે આપ જોઈ રહ્યા છો કે જે હવે ધીરે ધીરે આગળ વધે છે કે કેમ એના વિશે વાત કરીએ. એના માટે આપણે જઈએ હવે 5 તારીખે. તો આ 5 તારીખની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો. 5 તારીખને સોમવારે કે જ્યારે આપ જોઈ રહ્યા છો આ બંને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ચૂક્યા છે. આ બંને પીળા કલરના ભાગ આપ જોઈ રહ્યા છો અહીંયા બંને છે. હવે આગળ જતા બંને છૂટા પડે છે કે શું પરિસ્થિતિ થાય છે એ જોઈએ. તો હવે આ 7 તારીખે આ બંને ડીપ ડિપ્રેશનમાં પણ પરિવર્તિત થઈ ચૂક્યા છે, અલગ પણ પડી ચૂક્યા છે. તીવ્રતા કેટલી છે એ જોવાનું રહેશે. આ ક્યારે અસર કરે છે ગુજરાતના દરિયા કિનારાને કે એના વિસ્તારોને અને મહારાષ્ટ્રને, આ આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે. હવે આપણે જઈએ છીએ 9 તારીખ પર. 9 તારીખે મહારાષ્ટ્રની નજીક આ ડીપ ડિપ્રેશન જોવા મળી રહ્યું છે, જે ઘેરો ગુલાબી કલર આપ જોઈ રહ્યા છો, જેનાથી એની તીવ્રતા ખ્યાલ આવશે, જેના કારણે આ મહારાષ્ટ્રનો દરિયાઈ પટ્ટી વિસ્તાર આપ જોઈ રહ્યા છો કે જ્યાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને વરસાદનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 11 જૂનની વાત કરીએ હવે. 11 જૂને આપ જોઈ રહ્યા છો આ ડીપ ડિપ્રેશન જે ચક્રવાતમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે, વાવાઝોડામાં પરિવર્તિત થઈ ચૂક્યું છે અને હવે આગળ વધી શકે છે અને મુંબઈ સહિત જે મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારો છે ત્યાં તો એ ચોક્કસથી ટકરાઈ શકે છે. આપ જોઈ રહ્યા છો ત્યાં તો એની અસર વર્તાશે. પરંતુ વાત કરીએ ગુજરાતની, જ્યાં સંકટ છે, કારણ કે ગુજરાતમાં પણ દરિયાઈ વિસ્તારો, દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર, ત્યાં દરિયાઈ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને ભારેથી અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. જોકે હવામાન વિભાગ તો નજર રાખી રહ્યું છે અને સાવચેત રહેવાની જરૂર છે, ડરવાની કે ગભરાવાની નહીં. રોનક, ખેર આ વિંડીનું અનુમાન હતું, એના જે પણ ઇમેજ છે સેટેલાઇટ જે ફોરકાસ્ટ છે તેના આધારિત હતું. પરંતુ આ જ પ્રકારે સ્કાયમેટ એક પ્રતિષ્ઠિત વેબસાઇટ છે, પ્રતિષ્ઠિત સાઇટ છે જે વેધરને પૂરું वॉच करे છે. મારી સાથે महेशभाई पलावत जोड़ाया है. महेश जी, आपका स्वागत है. आपसे यही जानना है कि किस प्रकार के चक्रवात की आशंका है और क्या कुछ हो सकता है आने वाले 5, 10, 15 दिन में. देखिए, अभी जो दिखाया था ये विंडी टीवी दिखाया था. विंडी टीवी एक मॉडल है, यानी कि ऐसे कई मॉडल है. जॉइंट टाइफून वार्निंग सेंटर है जो बताता है कि अमेरिका की वो है, मतलब साइट है जो ट्रैक बताते हैं साइक्लोन के. तो इस समय अभी कोई भी वेदर सिस्टम बना नहीं है, लेकिन 5 या 6 तारीख को एक साइक्लोनिक सर्कुलेशन बनेगा साउथ ईस्ट अरेबियन सी में. वो धीरे धीरे लो प्रेशर एरिया, डिप्रेशन, डीप डिप्रेशन बन जाएगा और हो सकता है कि वो इंटेंसिफाई होकर के साइक्लोन बन जाए, जिसका नाम बिपरजॉय होगा. बिपरजॉय जो साइक्लोन है वो बांग्लादेश ने नाम दिया है. इससे पहले मोखा साइक्लोन आया था जो बंगाल की खाड़ी में म्यांमार की तरफ गया था, उसका नाम यमन ने दिया था. तो अब ये जो साइक्लोन अगर बनता भी है तो इसमें क्या है कि हर मॉडल अलग अलग दिखा रहा है. विंडी टीवी 2 दिन पहले इसको यमन की तरफ ले जा रहा था, अब ये महाराष्ट्र की तरफ ले जा रहा है. तो अभी इतनी जल्दी ये बताना मुश्किल है कि ये किस तरफ जाएगा, क्योंकि जब ये इस तरह का वेदर सिस्टम बनता है तो ये पहले नॉर्थ में जाता है और जब सेंट्रल अरेबियन सी में जाता है तो ये नॉर्थ वेस्ट की तरफ रिकर्व करके ज्यादातर 10 में से 7 साइक्लोन जो है वो यमन और ओमान की तरफ जाते हैं. कोई कोई साइक्लोन है जो साउथ सिंध या गुजरात की तरफ आता है, जैसे ताउते देखा था आपने, ताउते था. तो अभी ये है कि जब ये बन जाएगा 5 या 6 तारीख को, इसका ट्रैक, तब तक हर मॉडल इसका ट्रैक बदलता रहेगा. लेकिन फिर भी ये जो शुरुआती दौर में केरल में, कर्नाटक में और महाराष्ट्र के कोस्ट पर भारी बारिश दे सकता है. गुजरात के साउथ में भी बारिश की संभावना नजर आ रही है. हवाएं तेज चल सकती हैं 9-10 तारीख को. लेकिन अभी समय है, अभी घबराने वाली बात नहीं है, लेकिन जैसे जैसे इसका ट्रैक पता लगेगा हम आपको बताते हैं. जी सर, आप जुड़े रहिए. अंबालाल भाई મારી સાથે જોડાય છે. અંબાલાલ ભાઈ, આપ પહેલાં આકલન કરી ચૂક્યા છો, આશંકા પણ વ્યક્ત કરી હતી આંધીની પણ, વરસાદની પણ, જે ગયા અઠવાડિયામાં આપણે જોયું. હવે જે પ્રકારની સિસ્ટમ બની રહી છે અથવા તો બનવા જઈ રહી છે તેને લઈ તમારું અનુમાન છે શું?
આપણે રોનકભાઈ જોઈએ તો અરબ સાગરમાં 2 વાવાઝોડા અને બંગાળના ઉપસાગરમાં 1 વાવાઝોડું, આવી સ્થિતિ કંઈક નવી પ્રકાર સૂચવે છે. આવું બનવું ના જોઈએ. આ એક વિશિષ્ટ સ્થિતિ છે. અરબ સાગરમાં વાવાઝોડું બને તો બંગાળના ઉપસાગરમાં બને અથવા ન બને, પરંતુ એક સાથે 2 વાવાઝોડા બનવા એ તો હવામાન શાસ્ત્રીઓ, હવામાન વૈજ્ઞાનિકો કહી શકશે અને કદાચ એના જાણકારો કહી શકશે, પણ એક આ જાણવા જેવું છે. આવી બાબતો બનવી ના જોઈએ. પરંતુ જ્યારે હવે આ ટ્રેકની આનો જે માર્ગ શું છે તે આપણે જોઈએ તો આમાં જ્યારે જે હવાનું હળવું દબાણ ઊભું થશે એમાંથી ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને એની કેટેગરી ક્વચિત સુપર સાયક્લોનમાં પણ થઈ શકે. એટલે આ બધી એના અલગ અલગ પ્રક્રિયાઓમાંથી પસાર થાય ત્યારે. પરંતુ આમાં એક ટ્રેક છે હવામાનનો, જે હાઈ પ્રેશર અને લો પ્રેશર, એમાં એનો જે આંક છે મિલીબાર છે. જેવું વાવાઝોડું દક્ષિણમાં લગભગ દક્ષિણ ભારતમાં કેરળની આસપાસનો ઉદ્ભવ થશે ત્યારે એનો ટ્રેક જે છે એ લગભગ જે પશ્ચિમ કિનારો છે ભારતનો તે તરફ રહેવાની સંભાવના છે. એમાંથી લગભગ 1000 મિલીબાર, ત્યારબાદ લગભગ તેમાંથી 998-99 મિલીબાર, 989 મિલીબાર, એમ 990 મિલીબાર અને તેમાં ઓછું. એટલે આખો એક ટ્રેક મિલીબાર ઘટતા એક આખો બહુ ટ્રેક બનાવે છે. અને આ માર્ગ જે છે હવાના દબાણનો ઊભો પટ્ટો બને છે. એટલે આ હવાના દબાણનો ઊભો પટ્ટો જે છે એ હાઈ પ્રેશરમાંથી આખા જ પવનો સર્ક્યુલેટ કરશે એક જે મુંબઈથી છેક કેરળ કાંઠાના ઊભા પટ્ટામાં, જેના કારણે દરિયો ભારે તોફાની બની શકે છે. આ આપણે નોંધ ગણી મિટિયોરોલોજીકલી નોંધ કહી શકાય. પરંતુ પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો તારીખ 7, 8 અને 9માં મૃગશીર નક્ષત્ર બેસે 8-9માં, અને મૃગશીર નક્ષત્ર સૂર્યનું હોય છે તેમાં આંચકાનો પવન વાતો હોય છે અને સાગરમાં પવનો બદલાતા હોય છે. એટલે આ સ્થિતિ કાયમ બનતી જ હોય છે, જેમ કૃતિકામાં આંધી આવે તેમ. અને રોહિણી નક્ષત્ર જે એ હવામાં ભેજ લાવનારું નક્ષત્ર છે. એટલે આ રોહિણી નક્ષત્રનો વરસાદ હજુ થઈ રહ્યો છે. તારીખ 7મી જૂન સુધી થવાની શક્યતા છે. પરંતુ જે વરસાદનો ઊભો ટ્રેક છે આખો, એ ટ્રેક જે છે એ મિલીબારમાં જે દબાણ છે એ દબાણ વધારે બતાવે છે. હવે આગળ જતાં વાવાઝોડાની આંખમાં કેટલું દબાણ હોઈ શકે એ તો હવામાનના જે જાણકારો જ કહે છે. પરંતુ આ જે ચક્રવાત જે છે એ જબરજસ્ત બનવાની શક્યતા છે. અને દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે અને દક્ષિણ ગુજરાતના કિનારે ભારેથી અતિભારે વરસાદ આવી શકે તેમ છે. ક્વચિત આ વરસાદ જે છે એ વાવણી માટે પણ કામનો છે અને આ વરસાદ ઘણી વખત સારો પણ ગણી શકાય છે. પરંતુ આ વરસાદની રોનકભાઈ અસર જે છે એ 7 થી 11માં તો વાવાઝોડાનો માર્ગ બનશે, પરંતુ તેની અસર 12, 13, 14, 15, 16 જૂન સુધીમાં વિવિધ ભાગમાં રહેશે. અને જે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે, જેમ કે જૂનાગઢની આજુબાજુના ભાગો, ભાવનગરના ભાગો, અન્ય ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જબરજસ્ત વરસાદ કરી શકે તેવું છે. અને આ વરસાદ જે છે તે મોસમી પવનનો જે નિરંતર ચોમાસાનો કેરળમાં બેસે વરસાદ ના કહી શકાય, પરંતુ આ વખતે કેરળમાં પણ વરસાદ થશે અને વરસાદ ભારે થશે, પણ એના નિયમિત ચોમાસાના નોમ પ્રમાણે વરસાદ ગણી ન શકાય. જ્યારે દક્ષિણ ગોળાર્ધની સ્થિતિ સાનુકૂળ બને ત્યારે ગણી શકાય. અંબાલાલભાઈ જોડાયેલા રહેજો. મારી સાથે હેમંતભાઈ વગાસિયા જોડાયા છે, હવામાન સંશોધક છે જુનાગઢ યુનિવર્સિટીથી, કૃષિ યુનિવર્સિટી. હેમંતભાઈ, થોડાક દિવસ પહેલાં બધા ટ્રેડિશનલ હવામાન શાસ્ત્રીઓ પણ મળ્યા. પક્ષીઓની ચાલ, વનસ્પતિનો વિકાસ, આ બધા ઉપરથી એ લોકોએ આકલન પણ કર્યું હશે અને એ દિવસોમાં કદાચ સમુદ્રની હાલચાલ વિશે પણ ચર્ચા થઈ હશે. તમારું પોતાનું પણ આકલન હશે, સંશોધન હશે. શું સંશોધન કહી રહ્યું છે? શું કોઈ ચક્રવાત સર્જાઈ રહ્યું છે? શું સાયક્લોન આવવાની આશંકા હાલ દેખાઈ રહી છે? અને આગળ જતાં જે પણ ડિપ્રેશન અથવા ડિપ્રેશન સર્જાયું હોય તેની શું સ્થિતિ સર્જાવાની શક્યતા હાલ દેખાઈ રહી છે?
હેમંતભાઈ, હેમંતભાઈ, આપ લોકોનું આકલન છે શું ખરેખર કોઈ વાવાઝોડાની આશંકા છે? હોય તો કેટલું તીવ્રતાવાળું હશે અથવા કેવી રીતે ટકરાશે, ક્યાં ટકરાઈ શકે છે અને એનાથી વરસાદ અથવા પવનની દિશા અથવા પવનની ગતિ ઉપર શું ફરક જોવા મળશે? જે ચોક્કસથી રૌનકભાઈ માહિતી આપી શકું કે હાલ જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે અરબી સમુદ્રમાં સક્રિય છે, જે આગામી દિવસોમાં પણ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન રહેવાનું છે, જે ભારત હવામાન વિભાગ દ્વારા એક બુલેટિન બહાર પાડવામાં આવેલું છે કે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ 5 જૂન પછી એમાં એક હવાનું હળવું દબાણ બની શકે એમ છે અને એના પછી એક સિસ્ટમ કે વાવાઝોડું બનવાની શક્યતાઓ છે. પણ હાલ આ સિસ્ટમ છે એ દક્ષિણ અરબી સમુદ્રમાં હોય તો કેરળ આસપાસના જે પણ વિસ્તાર છે તો આ વિસ્તારને અસર કરી શકે એમ છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન લઈ અને સૌરાષ્ટ્ર અને ગુજરાતના જે પણ ભાગો છે એમાં જે પવનની ઝડપ છે તે વધારે રહી શકે એવી શક્યતાઓ છે. खैर, चौमासा ऊपर शू फर्क पड़े? मैं जी आपसे ही जानना है कि समझ लो ये साइक्लोन आता है तो उसकी मॉनसून पर क्या इफेक्ट होगी, और समझ लो साइक्लोन नहीं आता है तो देश में और ख़ास करके गुजरात में मॉनसून यानी कि बारिश, गुजराती में चौमासू बोलते हैं, वो कब से ऑफिशियली शुरू हो सकता है? देखिए रौनक भाई, ये अभी जो साइक्लोन बनने की संभावना आगे की बात करेंगे, पहले देखते हैं कि जो मानसून है मौसम विभाग ने बताया 4 जून को आएगा, हमने बताया कि 7 जून के आसपास आ सकता है, 3 दिन आगे पीछे हो सकता है। तो 4 जून के बाद कभी भी मानसून केरल में दस्तक देगा और उसी समय ये जो साइक्लोनिक सर्कुलेशन 5 और 6 जून को बनने वाला है। और जब ये साइक्लोनिक सर्कुलेशन बनता है तो क्या होता है, अरब सागर में या बंगाल की खाड़ी में जहां पर भी डिप्रेशन या ज्वेलमार्क लो प्रेशर एरिया बनता है तो हवाओं की जो है वो घड़ी की उल्टी दिशा में उसी के आसपास घूमती है। तो जो दक्षिण पश्चिमी हवाएं हैं जो मानसून को लेकर के भारत में आती हैं वो कमजोर हो जाएंगी, लेकिन क्योंकि ये केरल के काफी ज्यादा पास बनेगा तो केरल में और दक्षिणी कर्नाटका यानी कोस्टल कर्नाटका में भारी बारिश देगा और ये धीरे धीरे पहले लग रहा है कि जो पश्चिमी तट है भारत का उसके साथ साथ आगे बढ़ेगा। तो उससे क्या होगा कि महाराष्ट्र में भी मानसून जो मुंबई में 10 तारीख को पहुंच लेट ऑनसेट के बावजूद वो मुंबई में समय पर पहुंचेगा और गुजरात के जो दक्षिणी भाग हैं सूरत, वलसाड़ और भावनगर, अमरेली, ये जो इलाके हैं यहाँ पर समय से पहले मानसून पहुंच जाएगा और जो बारिश है वो काफी अच्छी रहेगी इस इलाके में। लेकिन क्या होगा कि जब ये साइक्लोन अगर नॉर्थ वेस्ट की तरफ जाता है तो जो बारिश है वो थोड़ी सी गुजरात में कम होगी, लेकिन मानसून समय से पहले पहुंच जाएगा। और अगर ये साइक्लोन बनता है तो जो जैसे मैंने बताया कि दक्षिण पश्चिमी हवाएं कमजोर हो जाएंगी, तो जो साउथ पेनिनसुला है, सेंट्रल इंडिया है यानी कि महाराष्ट्र वगैरह के जो अंदरूनी इलाके हैं वहां पर बारिश कम हो जाएगी और मानसून थोड़ा सा डिले हो जाएगा। और अगर ये साइक्लोन नहीं बनता तो जो मानसून की प्रोग्रेस है वो थोड़ी सी धीमी रहेगी और गुजरात में जो ऑनसेट है वो लेट हो जाएगा। लेकिन संभावना पूरी है कि साइक्लोन बनेगा। लेकिन सबसे बड़ी बात यह है कि अलग अलग मॉडल इस समय अलग अलग ट्रैक दिखा रहे हैं। कुछ मॉडल मुंबई के साउथ में ले जा रहे हैं, कुछ गुजरात की तरफ ले जा रहे हैं और कुछ ओमान और यमन की तरफ ले जा रहे हैं। तो ये 3 या 4 दिन में इसका ट्रैक पता लग जाएगा और हम और अच्छी तरह बता पाएंगे। लेकिन जो भी है, अगर साइक्लोन यानी कि महाराष्ट्र की तरफ जाए या यमन की तरफ जाए तो दक्षिण गुजरात में बारिश जरूर देगा और जो बारिश होगी वो अमरेली से लेकर के भावनगर, भरूच, सूरत, वलसाड़, डैंग, पंचमहल इन इलाकों में दिखाई देगी। जी महेश जी, आपसे यह जानना था क्योंकि हम लोग देखिए ताउते साइक्लोन के चल के काफ़ी नुकसान झेल चुके हैं गुजरात के लोग। अब तक बड़ा एक आया था जो कच्छ में था कंडला पोर्ट पर, तब नुकसान झेला था, उसके बाद ताउते टकराया था और तब नुकसान झेला था। आपको कहीं पर भी आशंका है कि समझ लो साइक्लोन बनता भी है तो गुजरात के समुद्र तट पर उसका लैंडफॉल हो सकता है? देखिए अभी जो चांसेस है वो 30% ही है। या तो ये जो अभी मॉडल दिखा रहा है कि मुंबई के समुद्र में जाएगा या फिर ये ओमान और यमन की तरफ जाएगा। बहुत हुआ तो कराची के जो पश्चिम में जा सकता है। ये इसके यूजुअल ट्रैक होते हैं। तो ताउते का ट्रैक था और उससे पहले 1-2 तूफान आए तो गुजरात के तट तक आते आते कमजोर पड़ गए। तो वो सिनेरियो हो सकता है। इस सब
सुबह के तापमान 31 डिग्री के आसपास है, जो बहुत ज्यादा हेल्पफुल है तो और ज्यादा ताकतवर के लिए। लेकिन जैसे जैसे अगर ये गुजरात की तरफ आता भी है तो गुजरात के पास जो सी सरफेस टेम्परेचर है वो अभी थोड़े से कम है, तो वहां पर आते आते इसकी जो यानी कि साइक्लोन या वेरी सीवियर साइक्लोन के रूप में आएगा। लेकिन अगर ये गुजरात की तरफ आता भी है तो गुजरात के तट से पहले कमजोर पड़ने लग जाएगा और ये जो इसका इंटेंसिटी है वो धीरे धीरे कम होने लग जाएगा। तो ये अभी देखने वाली बात है। अगर गुजरात में आएगा तो बहुत ज्यादा नुकसान नहीं करेगा और उस पर हम नजर रखे हुए हैं और 3-4 दिन के बाद हम काफी अच्छी तरह बता पाए। અંબાલાલભાઈ, કેમ કે જે પ્રકારે અલગ અલગ એક્સપર્ટ કહી રહ્યા છે અને ખાસ કરીને આપણે જાણીએ છીએ સ્કાયમેટ એક પ્રતિષ્ઠિત સંસ્થા છે, એનું અનુમાન અમે લોકો પણ ફોલો કરતા હોઈએ છીએ, અમે લોકો પણ એમની ઇમેજ બતાવતા હોઈએ છીએ અને એનાથી પ્લાનિંગ પણ કરતા હોઈએ છીએ અને કદાચ એક ટકો પણ માની લઈએ કે સાયક્લોન ન જ આવ્યું અને ગુજરાતથી ફંટાઈ ગયું તો એનાથી તમારા અનુમાન પ્રમાણે ચોમાસા ઉપર શું ફરક પડશે? શું ચોમાસાની આખી સિઝન ડિસ્ટર્બ થશે કે પછી ચોમાસું એઝ ઇટ ઇઝ રહેશે સાયક્લોન ફંટાયા બાદ? સાયક્લોન માટે રોનકભાઈ જેવું સાયક્લોન આવતું હોય છે જબરજસ્ત, એ વખતે વેપાર વાયુનું જોર વધતું હોય છે અને વેપાર વાયુ જે છે એ સાયક્લોનને પાછું ઠેલી નાખતા હોય છે જેવું સાયક્લોન આવે ત્યારે. ઘણી વખત આવું બનતું હોય છે અને આવું વેપાર વાયુનું જોર વધે તો 20 થી 25 દિવસ ચોમાસું મોડું પડતું હોય છે. કારણ કે જે દક્ષિણ પશ્ચિમની હવા હતી અને જે આવતું હતું એ વેપાર વાયુના કારણે આખી દિશા એની ઉલટાઈ જશે, અન્ય બનશે. એટલે જે પશ્ચિમની હવા જે છે, દક્ષિણ પશ્ચિમની હવા, એના બદલે વેપાર વાયુની હવા અંદર આવતી હોય છે. પરંતુ આ વખતે વિશિષ્ટ સ્થિતિ બંગાળના ઉપસાગરમાં પણ હવામાન બન્યું છે. એટલે એ જોવાનું રહ્યું કે આ જે હવાનો ભેજ લાવશે આસામ, બંગાળ, બ્રહ્મદેશ, એમાંથી આ વેપાર વાયુ ભેજ લાવે તો થોડો ઘણો પણ વરસાદ થઈ શકે. પણ વાવાઝોડાની જે અસર જે છે એ કાયમી ચોમાસું જે છે રિધમ કેરળ કાંઠે જે ચોમાસું આવે છે ઉત્તર હિન્દ મહાસાગરમાં એ નિરંતર રીત ના કહી શકાય. એટલે આ વખતે જે વાવાઝોડા આવા આવે એ ચોમાસાને કમજોર તો કરતા જ હોય છે. એટલે આ અંગે જોઈએ તો જો દક્ષિણ ગોળાર્ધમાં વાતાવરણ સારું હશે અને ધીરે ધીરે હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ તેનું જે હવામાન જશે અને બરાબર વિષુવવૃત્ત ઉપર એ આવશે અને વિષુવવૃત્ત ઉપરથી એ ઓળંગીને એના જે પવનો બરાબર સારા રહેશે અને હિન્દ મહાસાગરમાંથી ઉત્તર હિન્દ મહાસાગરમાં આવે અને આ ચોમાસું માડાગાસ્કર ટાપુમાંથી વળાંક લઈને દક્ષિણ પશ્ચિમમાં આવશે. એ ગતિવિધિ ચોમાસાની થોડીક વિલંબમાં પડી શકશે આ વાવાઝોડાને લીધે, એવું મારું અનુમાન છે. બાકી તો આ બાબતે ઊંડી વિસ્તૃત ચર્ચા તો હવામાન જે એના શાસ્ત્રીઓ, હવામાન શાસ્ત્રીઓ કહી શકે, હવામાનવિદ કહી શકે. રોનકભાઈ जी, खैर हेमंत भाई व्यू जानो तो परंतु महेश भाई पास फरी एक बार जाने लो। महेश जी, आपसे ये जानना है, देखिए महेश जी आपके पास आता हूँ, उसके पहले जुड़ गए मेरे साथ हेमंत भाई। हेमंत भाई, ચોમાસાની સૌથી વધુ એટલે વરસાદ કેવો પડશે, વાવેતર ક્યારે કરવું, આ બધું સૌથી વધુ ચિંતા ખેડૂતોને હોય છે. કેમ કે આપ જે રિસર્ચ કરો છો, સંશોધન કરો છો કૃષિ યુનિવર્સિટી થકી છે, ત્યારે આપની પાસેથી જાણવું છે સલાહભર્યું શું છે, ખેડૂતોએ ક્યારથી વાવેતર શરૂ કરવું જોઈએ? હેમંતભાઈ, ખેડૂતોએ વાવેતર ક્યારથી શરૂ કરવું જોઈએ? જે ચોક્કસથી રોનકભાઈ માહિતી આપી શકું કે ખેડૂતોએ જો પાણીની સગવડ હોય તો આ બધું વાવેતર મગફળીનું કરી શકે છે. તેમજ જે ચોમાસું છે એ હાલની જે ગતિવિધિ છે એ ઉપર જોતા જે આપણી સામાન્ય તારીખ છે 20 થી 25 જૂન, જે 15 જૂનથી લઈ અને 25 જૂન સુધીની જે આપણી ગુજરાત અને સૌરાષ્ટ્ર માટેની જે સામાન્ય તારીખ છે, તો આ સમય દરમિયાન અત્યારે જે પરિસ્થિતિ છે એ મુજબ જોતા ચોમાસું ગુજરાતમાં तो ખેડૂતોએ આ સમય દરમિયાન વાવેતર કરવું જોઈએ. जी, खैर महेश जी, आपसे ही जानना है किसानों को कब बुआई शुरू करनी चाहिए, खास करके गुजरात के किसानों की बात करें तो? देखिए रौनक भाई, ये जो शुरुआती दौर में हम देख रहे हैं कि 10 से 12-13 के बीच में बारिश खत्म हो जाएगी, लेकिन उसके बाद क्योंकि जब साइक्लोन कमजोर पड़ जाएगा तो
बारिश एक बार फिर कम हो जाए, तो मतलब कि जो 3 या 4 दिन जो बारिश थी, उससे मेरे ख्याल से बहुत ज्यादा फायदा नहीं होने वाला है। और जो फिर 15 तारीख के बाद ही मानसून गुजरात में एक तरह से बारिश बढ़ाएगा, तो 15 तारीख तक वेट करना सही है। और जो दक्षिणी गुजरात वाले हैं, वो क्योंकि बारिश हो चुकी होगी, तो वहां पर वो फसल की बुआई कर सकते हैं। लेकिन जो अगर हम देखें बनसकांठा, सवरकांठा, महेसाना, पाटन, भुज, नलिया, द्वारका, ओखा, मोरबी, जामनगर, राजकोट, ये जो इलाके हैं, इनको वेट करना पड़ेगा। और ये 15 तारीख के बाद ही यहाँ पर बारिश आएगी। अगर पूरे चौमासे की बात करें, तो जो ईस्टर्न गुजरात है, वहां पर तो बारिश नॉर्मल दिखाई दे रही है। सौराष्ट्र कच्छ में थोड़ी सी कम है, यानी पूरे 4 महीने में। और सबसे बड़ी बात यह है कि अब जो बंगाल की खाड़ी में लो प्रेशर एरिया बनते हैं, पिछले 4-5 सालों में हमने देखा कि वो पहले उत्तर पश्चिम दिशा में आगे बढ़ते थे, अब वो पश्चिम दिशा में आगे बढ़ने लगे हैं। तो जुलाई और अगस्त में 2 या 3 एपिसोड ऐसे आएंगे, कोई डिप्रेशन या अच्छा वेदर सिस्टम बंगाल की खाड़ी में बनेगा, और वो तेलंगाना, विदर्भ और दक्षिणी मध्य प्रदेश, गुजरात तक आएगा। तो वो जुलाई और अगस्त में जो है वो 2-3 एपिसोड काफी अच्छी बारिश के पूरे गुजरात में रहेंगे। तो लेकिन अभी से कहना मुमकिन है कि कैसे रहेंगे। अगर पूरे चौमासे की बात करें, तो जो पूर्वी गुजरात है, वहां पर नॉर्मल के आसपास बारिश रहेगी, लेकिन जो सौराष्ट्र कच्छ है, वो नॉर्मल से कम रहेगी, क्योंकि अल नीनो का प्रभाव पूरे भारत के मानसून पर दिखाई देने वाला है। और अल नीनो जब भी होता है, तो भारत का मानसून जो है वो सामान्य, तो वही उम्मीद हमें दिखाई दे। જી અંબાલાલભાઈ, અંતમાં તમારી જોડેથી જ એકદમ દેશી ભાષામાં જાણી લો, સૌરાષ્ટ્રના ખેડૂતોએ ક્યારે વાવેતર શરૂ કરવું જોઈએ, ઉત્તર ગુજરાતના ખેડૂતોએ ક્યારે વાવેતર શરૂ કરવું જોઈએ, અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ ક્યારે વાવેતર શરૂ કરવું જોઈએ? અંબાલાલભાઈ, અવાજ મળી રહ્યો છે? खैर, अंबालाल भाई संपर्क टूटी चुक्यो है। महेश जी, आपका बहुत बहुत शुक्रिया, आप तीनों का बहुत बहुत शुक्रिया। तमाम लोग कही रहा है कि चक्रवात एटले के वावाजोडुं आवशे के नहीं, अने आवशे तो क्या टकराशे ते कहेवुं मुश्केल है। ए माटे 4 दिवस, हजू पण 4 दिवस पछी एक आइडिया आवशे कि शुं समुद्रनी अंदर जे पण डिप्रेशन बनी रह्युं छे ते वावाजोडामां परिवर्तित थयुं छे, अने जो थयुं छे तो तेने सतत ट्रेक राखी जो वावाजोडामां परिवर्तित थयुं होय तो देशना कया समुद्र तटने ते અથડાશે अथवा तो कई बाजू ते फंटाशे, तेना उपर ध्यान राखवुं पड़शे। पण तमाम लोको, त्रणेय एक्सपर्टे जरूर कही रह्या छे कि एनी असर टूंक समयमां देखावानी शरू थशे, अने टूंक समयमां ज एटले के 7 तारीखथी 11 तारीखनी वच्चे ચોક્કસથી वरसाद पड़शे, पवन पण हशे, अने जो वावाजोडुं टकराशे देशना कोईपण समुद्री तट पर तो ચોક્કસથી तेना कारणे ચોમાસું, पवन आ तमाम उपर असर पड़शे। एटले तमाम खास करीने खेडूतोने अने जेमना पण अलग मोटा मोटा आयोजनों छे सामाजिक कार्यक्रमोना के तमामे, ए बधाए ए ध्यान राखवुं पड़शे कि क्यांक वावाजोडानी भूलथी पण असर थई तो तेमना कार्यक्रम, तेमना वावेतर, तेमना आयोजन पर तेनी असर न पड़े। अमारो प्रामाणिक प्रयास है हवामान के आपणा जीवन साथे जोड़ायेलुं छे तेनी पल पलनी जाणकारी आपना सुधी पहोंचाडवी।